શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ ભજમન્નારાયણ નારાયણ નારાયણ ભજમન્નારાયણ નારાયણ નારાયણ ભજમન્નારાયણ નારાયણ નારાયણ ભજમન્નારાયણ નારાયણ નારાયણ બોલે તે બીજો નહીં પરમેશ્વર પોતે અને જે સાંભળી રહ્યા એ પણ પરમેશ્વર પોતે. શરીર નાના મોટા હોય, આકૃતિ જુદી જુદી હોય, પણ મારો નારાયણ એ સર્વની અંદર એક ને એક જ છે. કબીર કુઆ એક પનિહારી અનેક, બર્તન સબ ન્યારે ન્યારે, પાણી સબ મેરે. અરે અરે નારાયણ સર્વત્ર, જ્યાં જુઓ ત્યાં નારાયણ નારાયણ નારાયણ. જો સર્વની અંદર આપણને પરમાત્માના દર્શન જો થતા હોય તો મુક્તિ કે મોક્ષ કંઈ દૂર જ નથી. પણ મને અને તમને સર્વની અંદર નારાયણના દર્શન નથી થતા, એટલે જ એકબીજા સાથે મોઢા વાંકા કર્યા કરે. આ ભાઈ આમ કર્યું, આ ભાઈ આમ કર્યું. પણ સત્સંગ સતત જો આપણે કરતા હોઈએ તો મારા બાપ કોઈના દોષ જોવાની દૃષ્ટિ થાય જ નહીં. અરે એવું નથી કે તમે સમૂહમાં જાઓ, સમૂહમાં જવું જરૂરી છે, કારણ કે નયા નયા મત મળે, પણ એકાંતમાં પણ સત્સંગ થઈ શકે. તમારું જે મન છે એ મન સાથે તમે સંવાદ કરી શકો છો. તમારી અનેક ભૂલો હોય તો એ ભૂલો મન બતાવે છે. આજથી 50-60 વર્ષ ઉપર તમે કંઈ ભૂલ કરી હોય તો મન આજે પણ કહી દે કે તે વખતે તે ભૂલ કરી છે. એ મન છે. મહાપુરુષો મનને આરીસો કહ્યો છે, અને એટલા જ માટે મન પરમાત્માએ શું કામ આપ્યું કે મારે અને તમારે જીવનમાં ભૂલ સુધારવા માટે આપ્યો છે. તમે કોઈને ન પૂછો તો મનને તો પૂછો, મારી ક્યાં ક્યાં ભૂલ થઈ છે. મન તમને બધું હિસાબ કરી બતાવશે. એ મન છે. પછી આપણે મનને કંઈ દાદ ન દઈએ કે મનની સામે ન જોઈએ તો વાત જુદી. ખોટું કર્યા જ કરીએ, પણ મન તમારો કહી દે કે તમે ખોટું કરો છો. પછી આપણે આપણા અહંકારના કારણથી એ મનની સામે જોતા નથી, અને અહંકારના કારણથી આપણે કોઈની અંદર ગુણ પણ જોતા નથી કે આ ભાઈમાં આ ગુણ છે. ચાહે એટલા દુર્ગણ હશે
પણ માનવમાં ગુણ તો હોય ને હોય. અરે અરે જો મન શુદ્ધિ હોય તો દૃષ્ટિ શુદ્ધ થઈ જાય. દૃષ્ટિ શુદ્ધ કરવાને માટે, મનને શુદ્ધ કરવાને માટે, બુદ્ધિને પવિત્ર કરવાને માટે, અહંકારને પરમાત્માના ચરણમાં સમર્પિત કરવાને માટે ઉપાય કયો? મહાપુરુષોએ કહ્યું હરિકથામૃત અને નામામૃત. અરે એ બે પકડી રાખો. હરિકથા નામામૃતથી જ આપણું જીવન સફળ થઈ શકે બાપ. સંતો મહાપુરુષો જ્યારે સમય મળે ત્યારે પોતાની ઝૂંપડીમાં રામાયણ કે ભાગવત ખોલીને કથા કરતા હોય. અને એક જ પોતાના મનને સમજાવ્યા કરે, કથા કર્યા કરે. શું કામ? મનને શ્રોતા. અને જેણે મનને શ્રોતા બનાવ્યો છે એની આજે પણ છબીઓ પૂજાય છે. જીવનમાં વિશ્વાસની બહુ જરૂર છે નારાયણ. જ્યાં સુધી વિશ્વાસ નથી ત્યાં સુધી અહંકાર છૂટવાનો નથી. કોઈ પણ સાધુ સંત, કોઈ મહાપુરુષ, એના શબ્દ ઉપર વિશ્વાસ કરવો એ માનવતા છે, એ સજ્જનતા છે. જ્યાં સુધી વિશ્વાસ નથી ત્યાં સુધી ભજન નથી. પછી ભલે આપણે બરાડા પાઈએ એ જ વાત જુદી. અરે અરે જ્યાં સુધી વિશ્વાસ નથી ત્યાં સુધી ભક્તિ નથી, અને ત્યાં સુધી ભજન થઈ શકે નહીં. શિવ પુરાણમાં દાખલો છે. દૈત્યોએ દેવોને હરાવ્યા અને દેવો સતત પીડાયા જ કરે અને દૈત્યો એને મારી નાખે. ત્યારે બધા દેવતાઓ ભેગા થઈ અને ભગવાન પાસે પ્રાર્થના કરી કે હવે હે નારાયણ, તારા સિવાય અમારો કોઈ પણ નથી. આ દૈત્યો અમને માર્યા જ કરે. ઢગલા થઈ ગયા છે હાડકાર. ત્યારે પ્રાર્થના ભગવાનને પ્રગટ કરે બાપ. અને ત્યારે ભગવાન નારાયણ પ્રગટ થયા અને નારાયણની પાસે બધા દેવતાઓ હાથ જોડીને કહ્યું કે આ અમારી દશા છે, દૈત્યો અમને પીડા કરે છે, માર્યા કરે. ત્યારે નારાયણે એટલું જ કીધું કે દેવો, ભૂલ તમારી છે, દૈત્યોની ભૂલ નથી. જ્યારે તમે ભજન છોડ્યો ને ત્યારે દૈત્યો તમારા સ્વાર થયા. ભજનમાં એટલી તાકાત છે દેવતાઓ કે તમારો કોઈ વાર વાંકો ન કહી શકે, પણ ભજન છોડ્યો એટલે આ તમારી દશા થઈ છે. જે ભજનમાં શક્તિ છે એ ક્યાંય એવી શક્તિ નથી નારાયણ. આપણું મન વિષયમાં લાગેલો જ છે. 24 કલાક વિષય રસ. પણ એ જ મન જો રામ રસમાં લાગી જાય તો બાપ અહીં જ મુક્તિ છે. જીવતા જ મુક્તિ કહેવાય, મર્યા પછી નહીં. જીવતા જ મુક્તિ છે. પણ આપણને અંદરથી જે રુચિ છે એ રુચિ સંસારમાં છે. ભગવાનના નામ સાથે રુચિ બંધાયેલી નથી. અને ભગવાનની જો રુચિ હોય તો સંસાર ઉપર ઉલટી આવી જાય. ઉલટી આવી જાય એટલે કે સંસાર સાથે તમે રહો, સંસારના કાર્ય કરો. લગ્નમાં જાઓ, સધરી ઉપર જાઓ, તીર્થોમાં જાઓ, કોઈ મના નથી. આપણું તો સનાતન ધર્મ એ કહે છે કે કેવળ મન ભગવાનને આપી દો, બાકી તો તમે બધું કરો, પ્રજા ઉત્પન્ન કરો ધર્મમાં રહીને. મહાપુરુષોએ કહ્યું છે કઈ તકલીફ નથી. તકલીફ એ જ છે કે 24 કલાક
મનની વૃત્તિ સંસારમાં છે. અને તમે અનુભવ કરજો, તમે તમારો અનુભવ કરજો. મારો અનુભવ છે એટલે કહું, તમે તમારા મનનો અનુભવ કરજો. તમારું મન ક્યાં છે એ તમને ખબર પડશે. સંતો મહાપુરુષો એટલે સુધી કહ્યું છે, જ્યાં સુધી મન સુધી નથી ત્યાં સુધી રામાયણ ગીતા ભાગવત કોઈ કામ નહીં આવે. એ ખાલી બોલવાનું જ છે. એ મન સુધીની જરૂર છે. ભગવાનને મન સુધી જોઈએ. આખી રામાયણ તમે જો, રામ બોલ્યા શું? નિર્મલ મન મોય ભાઈ. તો આખી રામાયણમાં બીજી ચોપાઈઓ ન હતી? ઘણી હતી. કોણ બોલ્યા? એટલું શું કામ બોલ્યા? કે મને નિર્મલ મન જોઈએ. ભાગવતને તમે જુઓ, ભગવાન કૃષ્ણે કહ્યું કે ગોપી, હું તમારો ઋણી છું. તમારો ઋણ મારાથી નહીં ચૂકવાય. કેમ? કે તમારો મન મને અર્પણ કર્યો છે. મનની ખૂબી છે. જ્યાં તમારું મન છે ત્યાં તમે છો. હમણાં તમારું મન માંડવીમાં હોય ને નારાયણ, તો ખોડિયો અહીંયા હશે ને મન ત્યાં ભટક્યા કરશે. મનની ખૂબી છે. જે ક્રિયા કરો એ મન લગાવીને કરો. ડોંગરેજી બાપા, સેવા પૂજા કરો, સમરણ કરો, માળા કરો, જે કરો, પણ મન લગાડીને કરો. મન ભટકતો હોય ને ધૂપેડો ફરતો હોય, કામ નહીં આવે. એ તો શરીર છે, શરીરની ક્રિયા છે ને. અને શરીર તો નાશવંત છે, પાણીનો પરપોટો છે. એ તો એક ભગવાને આપણને સાધન આપ્યો છે કે આનાથી તમે ભજન કરી શકશો. બાકી તો પાણીનો પરપોટો છે. ખૂબી તો કેવળ તમારી અંદર, મારી અંદર જે મન છે એની ખૂબી છે. સંસાર કેટલો મને પીડાયા કરે છે, તમને કેટલું પીડા આપે છે, એ તો તમારો મન જાણતો જ હશે કે આટલી પીડા સંસારમાં છે. પણ એ પીડાને આપણે સુખ માની રહ્યા છીએ. આ મારી અને તમારી ભૂલ. જે પીડા સંસારની છે એને આપણે સુખ માનીએ છીએ, અને જે શાંતિ છે, અમૃત છે, આનંદ છે, એની સામે આપણી દૃષ્ટિ નથી. સત્સંગ, હરિકથા, નામામૃત એ સુખ, શાંતિ અને આનંદ આપે મારા બાપ. એની સામે આપણે જોતા નથી. કેવળ 24 કલાક મારે આ કામ કરવું છે, આ કામ કરવું છે, આવું લાગેલું છે. જનક મહારાજે એકવાર જંગલમાં ગયા. એક અવધૂત ફરતો હતો, અને અવધૂતના દર્શન કર્યા એટલે જનકે હાથ છોડ્યા અને દંડવત પ્રણામ કર્યા અને કહ્યું કે મહારાજ, તમે આ જંગલની અંદર આટલું બધું દુઃખ સહન કરો છો, તપેલા નદીના પાણી પીઓ, પથ્થરનો ઓશીકો કરો અને પથ્થર ઉપર તમે સૂવો, છતાં પણ તમારી આકૃતિમાં તેજ કેમ છે આટલો? એનું કારણ શું? એ તો મને સમજાવો. અને ત્યારે અવધૂતે કહ્યું છે કે જનક બેટા, અમને કાલની ચિંતા નથી, આજની ચિંતા છે. કાલને તો અમે કાઢી જ નાખ્યો. સવારે પાંકે કરો કેળો એ ચિંતા જ ના. એ અસાંखे ચિંતા ન. અसीं त अॼु जो ॾींहुं सुधरे बसि એ જ ॼाण. હરિનામ હરિનામ હરિનામ. હરિ ઈચ્છા જેની પાસે છે એ આજે પણ સુખી જ છે. ચાહે તો સુખ, ચાહે તો દુઃખ, ચાહે લાભ થયો, ચાહે અલાભ થયો, બધી હરિ ઈચ્છા, હરિ ઈચ્છા, હરિ ઈચ્છા, હરિ ઈચ્છા. તમારી આકૃતિમાં તેજ રહે મારા બાપ. તમે ક્યારે ઉદાસ ન રહો. અને જ્યારે જ્યારે ઉદાસપણું આવે છે ત્યારે અંદર બેઠેલો નારાયણ એ નારાજ થાય છે. આત્મા ઝાંખો પડી જાય. તમે જ્યારે ઉદાસ થાવ ને કે મને આ હાનિ થઈ, મને આ હાનિ થઈ, અને ઉદાસ થાવ ત્યારે અંદર બેઠેલો આત્મા એ ઝાંખો પડી જાય. કારણ કે પરમાત્મા 4 તત્વોની વચ્ચે, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારની વચ્ચે જ્યોત થઈને નારાયણ બેઠા છે. અને જ્યારે તમે ઉદાસ થાવ ત્યારે જ્યોત માઠી થઈ જાય, ત્યારે એનો પ્રકાશ બંધ થઈ જાય. તો કહેવાનો મતલબ આનંદમાં રહેવાનું. કાલની તો ચિંતા કરવાની નહીં. અને કદાચ આ કાલની ચિંતા આપણે ગ્રસ્તી છીએ કરીએ, પણ ભરોસો ઉના માથે રાખવો. એ કરનારો છે, હું કરનારો નથી.
એના ઉપર જો તમારો ભરોસો તે ભલે તમે બંગલા બનાવો, ખેતી લ્યો કે લે વેચનો ધંધા કરો, જે કરો તે, પણ અંદરથી ભરોસો એના માથે હરી ઈચ્છા તો તમારાથી ખોટો નહીં થાય બાપ. માયા તો બધાને જરૂરી છે ને છે. સંતો હોય કે ચાહે આપણે ગૃહસ્થી હોઈએ, માયાની તો બધાને જરૂર જ છે, પણ ફરક થોડોક છે, વધારે ફરક નથી, થોડોક ફરક છે. આપણે માયામય બની ગયા ત્યારે સંતો માયાનો સદુપયોગ કરીને પછી અડઘી કરી નાખે, બસ એટલો ફેર છે. જે સંતો મહાપુરુષો છે એ માયાનો સદુપયોગ કરી અને માયાને અડઘી કરી નાખે. હરી ઈચ્છા અહીંયા હું અને તમે માયામય બની ગયા છીએ. એ મોટામાં મોટી તકલીફ થઈ. તો એમાંથી છૂટવાને માટે કયો ઉપાય? કે સંત સમાગમ. જેણે સંતનો આશ્રય લીધો છે એ પાર પહોંચ્યા. પણ સંતનો આશરો ક્યારે લેવાય? જ્યારે અંદર અંતઃકરણમાંથી જ્યારે વિશ્વાસ પ્રગટ થાય ત્યારે. નહીં તો ગામમાં સંત હોય તોય પણ આપણને કેટલા બધા કુવાખાણ કરતા હોય કે આવો છે ને આવો છે. આખો તાકો સફેદ હોય, જરાક છિદ્ર હોય તો આપણે એ છિદ્રને જોઈએ, આખા તાકાને ન જોઈએ. સફેદ હોય. અને બીજી વાત એ છે ડોંગરેજી બાપા કે સંત, અને એ સંતની અંદર તમને જે છિદ્ર દેખાય છે એ ભગવાન પોતે એ છિદ્ર રાખે છે સંતમાં. જેવી રીતે મા પોતાના બાળકોને સ્નાન કરાવે, નવડાવે, તેલ આંજણ કરે અને પછી ગાલ ઉપર રેશનું તિલક કરે, ટીકો કે મારા બાબાને કોઈની નજર ન લાગે. એવી રીતે મારો નારાયણ સર્વને સંતો મહાપુરુષોમાં એક છિદ્ર રાખે. આખો જગત જેમ પતંગિયા કેમ દીવા ઉપર પડે તેમ છિદ્ર ઉપર બધા પડે. આમાં આ છિદ્ર છે, આમાં આ છિદ્ર છે, આમાં જમાના ના હોય તોય પણ એ રાખી બેઠા હોય. જમાનાનું છિદ્ર કોઈ હોય ને, જીવન છે ક્યારેક કોઈ ભૂલ કરે પણ એ છિદ્રને કાયમ રાખે. સંતો મહાપુરુષો છિદ્રને ધોઈ નાખે, પણ સાધારણ માણસ તો મરે ત્યાં સુધી કાયમ રાખે છિદ્ર. આમાં છિદ્ર છે, આમાં છિદ્ર છે. આ તકલીફો છે. છિદ્ર જ્યાં સુધી આપણે જોઈએ છીએ ત્યાં સુધી આગળ ગતિ નહીં થાય, ત્યાં સુધી ભજનનો આનંદ નહીં પડે. જ્યારે તમે ગુણ જોવાની દ્રષ્ટિ થશે, સર્વની અંદર ગુણ તો તમામ, કાગડાની અંદર પણ ગુણ છે જોવાય તો, ગધેડામાં પણ ગુણ છે, કૂતરામાં પણ ગુણ છે, તો માણસમાં ન હોય? બધાની અંદર ગુણ છે, પણ દ્રષ્ટિ ગુણ જોવા જેવી હોવી જોઈએ. મારી અને તમારી દ્રષ્ટિ વિકારથી ભરેલી છે, એટલે કોઈના ગુણ દેખાતા જ નથી. જેમ ગુણ દેખાતા નથી તેમ મોટામાં મોટો અહંકાર કે હું બધા કરતા સારો છું, બધાની અંદર દુર્ગુણ છે, હું સદગુણથી ભરેલો છું. એ જે પીડા છે એ પીડા મને અને તમને સતત પીડ્યા જ કરે. હું મોટો છું ને બીજા બધા નાના, બીજામાં કઈ નથી, હું જ બરાબર જાણું છું. આ મોટી પીડા છે મારા બાપ. એ પીડા ત્યારે નીકળશે જ્યારે તમે કોઈકના દાસ થશો, ત્યારે કોઈકના સેવક બનશો, કોઈકને મન અર્પણ કરશો ને ત્યારે આ બધી પીડા જશે. અને અહંકાર છૂટે ને તો એ અહંકાર એ તમારા રામને પ્રગટ કરે, કૃષ્ણને પ્રગટ કરે. અહંકાર જો છૂટી ગયો તો અહંકાર જ મને ગુણ જોવા દેતો નથી. માનવના જે સદગુણ છે એ અહંકારથી જ હું ગુણ જોઈ શકતો નથી, કારણ કે અહંકાર છે. અને એ અહંકારને આપણે ભાઈબંધ બનાવી લીધો, મિત્ર બનાવી લીધો. તમે વિચાર તો કરો, આ કેટલી ભૂલ છે જીવનની. હું જ કરું છું ને હું જ જાણું છું. તમે તમારા આત્માને પૂછો, તમારા મનને પૂછો, જિંદગીમાં કેટલા ખોટા કામ કર્યા એ જરા તમે તપાસી તો જો, તમને ખબર પડે તમે કેવા મોટા છો, કેવા સારા માણસ છો. જરા જુઓ, મનરૂપી આરીસો છે, દર્પણ છે, બધું બતાવી દે મારા બાપ.
ધીરે ધીરે સત્સંગ એટલા માટે છે, આપણી ભૂલો બતાવવા માટે જ છે. અને એકવાર સત્ય બોલવું એ જરૂરી છે, પણ સત્ય એવો બોલો મીઠો અને મધુરો. મીઠો અને મધુરો. કોઈની અંદર દોષ હોય તો હસતા હસતા કહેવાનું, ભાઈ તું મારી પાસે આવે છે ને એટલે કહું છું તાવરામાં દોષ છે, ભલા એ જરા દોષને કાઢજે. આમ હસતા હસતા આપણને કહેવું જોઈએ. મોઢું વાંકું કરીને ક્યારે સત્ય ન બોલાય. મોઢું વાંકું કરીને બોલો સત્ય સત્ય જ નથી. સત્ય તો એને કહેવાય મધુર વાણી, પ્રિય વાણી, બધાને આનંદ આપે, બધાને સુખ આપે, એવી મધુર વાણી બોલો અને સત્ય બોલો. એટલે સત્યની જીવનમાં બહુ જરૂર છે. સત્ય બોલજો, સત્ય વિચાર પણ સત્ય કરજો. વિચાર પણ એવા હોવા જોઈએ કે મારો પાડોશી દુઃખી ન થવો જોઈએ. મારો પાડોશી જો દુઃખી હોય અને હું મોજ મજા કરતો હું તો મારા જીવનને ધિક્કાર. પાડોશીને જોજો, ફરિયામાં જોજો, ગામમાં જોજો, કોઈ બિચારો કર્મના ખેલ છે મારા બાપ. કોઈકના 2-2, 3-3 દીકરા હોય છતાં પણ દીકરા એની ન કરતા હોય, તો તેથી ધનવાળાને એવું ન સમજવાનું કે એના દીકરા નથી કરતા એટલે મારે મદદ ન કરવાનું. તારામાં લાયકાતી હોય એના દીકરા સામે ન જો અને એને તું મદદ કર. જો તારામાં લાયકાતી હોય તો એના દીકરા જેમ કરતા હોય, કારણ કે એનું કર્મ છે બિચારાનો, અને એ કર્મમાંથી ભાગ લેવો એ જ સાચી માનવતા છે, એ જ માનવતા. બાકી તમે એના દીકરાને કહો તો તમે આમ કરી નહીં શકો, હાથ લાંબો જ નહીં થાય. એની પરિસ્થિતિ જોઈ અને એને કંઈક મદદ કરો, એ માનવતા કહેવાય. એ સાચી માનવતા, એ સત્ય કર્મ છે. કોઈકને મદદ કરતા શીખો, જો ભગવાને આપ્યું હોય તો. બાકી જીવન સુધારવાને માટે સંત સમાગમ આવા બાપા કેટલો દોડ્યા કરે છે. આપણને નવાઈ લાગે ને કેટલું બોલે છે. ખરેખર આનંદ થાય આપણને કે આ માણસ કેટલું જોરથી બોલે છે. કેટલું જોરથી બોલે છે. શાંતિ, બધા શાંતિથી સાંભળે, એ જોરથી બોલે. મહાપુરુષ. અને હું ખરેખર કહું છું, ભલા આજે 15-17 વર્ષ થયા અમારો સાથે ને સાથે સંબંધ છે. આજ દિવસ સુધી આ બાપામાંથી કોઈના અવગુણ મેં સાંભળ્યા નથી. આ વ્યક્તિ આવી ખરાબ છે, આ વ્યક્તિ આવી, આજ દિવસ સુધી આ બાપા પાસે સાંભળ્યું નથી. આ છે મંગો બાપા. ના મંગો હોય કરો કર્યા, પણ ગુણીજો ભરેલું હોય. ખરેખર ગુણીજો ભરેલું હોય. ભલે એટલો બોલી.